નમસ્તે ગુજરાત. ગુજરાત પોઈન્ટમાં તમારું સ્વાગત છે. રાજ્ય પર તોડાઈ રહ્યો છે માવઠાનો ખતરો. 22 જાન્યુઆરીથી લઈને 27 જાન્યુઆરી વચ્ચે માવઠાનો એક રાઉન્ડ આવી શકે છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી મૂકી છે. સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જોઈએ કે કેવી રીતે વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. ડિસેમ્બર મહિનામાં વરસેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી હતી અને હવે ફરી એકવાર જો માવઠું થશે તો ધરતીપુત્રોની પરેશાની વધી શકે છે. હાલ ઘઉં સહિતના પાકને માવઠાથી નુકસાન થઈ શકે છે. જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ આવશે તો ખેડૂતોને પડ્યા પર પાટું પડી શકે છે. દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે. આ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. તેની અસર ગુજરાત સુધી થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય રાજ્યના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ દરમિયાન રાજ્યભરમાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં હાલ શીતલ લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આગામી 24 કલાકમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતાઓ છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. 7 દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને તેને પગલે ઠંડીનો ચમકારો વર્તાતો હતો. પરંતુ હવે પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતા છે, જેને કારણે ઠંડીમાં ઘટાડો અનુભવાશે. આમ ઠંડીમાંથી થોડી રાહત મળશે, પરંતુ ત્યારબાદ ગુજરાતમાં માવઠું પડી શકે છે. ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. 22 થી 27 જાન્યુઆરી દરમિયાન કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડી શકે છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, પરંતુ હવે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 2 દિવસ હળવી ઠંડી રહ્યા બાદ 19 જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે. સાથે જ 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હાલ શીતલ લહેરનો અનુભવ થઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં 7 થી 8 ડિગ્રી, કચ્છના નલિયામાં 9 ડિગ્રી અને સૌરાષ્ટ્રના અમરેલીમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 17 અથવા 18 જાન્યુઆરીથી 2 દિવસ માટે ઠંડીમાં આશરે 2 ડિગ્રીની રાહત મળી શકે છે. આ દરમિયાન ધુમ્મસ અને ઝાકળનું પ્રમાણ જોવા મળશે, પરંતુ 19 જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર યથાવત રહેશે અને ઉત્તર ભારતમાં થનારી ભારે બરફવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ જાન્યુઆરીના અંતિમ તબક્કામાં ખાસ કરીને 21 જાન્યુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવશે. ઉત્તર ભારત પરથી એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. આને કારણે 21 થી 26 જાન્યુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા અને ભીષણ વરસાદ થવાની શક્યતા છે.
આ સિસ્ટમની અસર હેઠળ 21થી 25 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત 18 જાન્યુઆરીથી પવનની ગતિમાં વધારો થશે અને પવનની સરેરાશ ગતિ 11થી 13 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખેડૂતોને 18 તારીખ પહેલા પિયત વ્યવસ્થા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે. પવનની દિશા બદલાતા તાપમાન વધશે તો બીજી તરફ ઠંડીનો અહેસાસ પણ રહેશે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. આ પ્રકારનું મિશ્ર વાતાવરણ માનવ શરીર માટે પડકારજનક બની શકે છે. ખાસ કરીને શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાઓમાં વધારો થઈ શકે છે. સાથે સાથે આ બદલાતા વાતાવરણની અસર રવિ પાક પર પણ જોવા મળી શકે છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર અવશ્ય કરજો. સાથે અમારી ચેનલ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.